વિભાગ 1 આરટીઆઈની પાયાની સમજ બેઝિક ક્વેશ્ચન। પહેલો પ્રશ્ન, આરટીઆઈનું પૂરું નામ શું છે? તો જવાબ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, એટલે કે માહિતી મેળવવાનો અધિકાર। તમને જરૂર જણાય તે માહિતી માગી શકો। તમને એમ થાય કે સરકારી કામમાં, કોન્ટ્રાક્ટમાં અથવા સરકારી કચેરીમાં કંઈ ખોટું થઈ રહ્યું છે તો તમે માહિતી મગાવી શકો, એ તમારો અધિકાર છે। બીજું, આ કાયદો ક્યારે અમલમાં આવ્યો? જવાબ 12 ઓક્ટોબર 2005માં। ત્રીજો પ્રશ્ન, આરટીઆઈનો મુખ્ય ઉદ્દેશ શું છે? જવાબ સરકારી વહીવટમાં પારદર્શિતા લાવવી અને ભ્રષ્ટાચાર રોકવો। ચોથું, શું કોઈ પણ નાગરિક માહિતી માગી શકે? તો કે હા, ભારતનો કોઈ પણ નાગરિક માહિતી માગી શકે છે, પણ ભારતનો હોવો જોઈએ। પાંચમું, માહિતી કોની પાસે માગી શકાય? તો જવાબ તમામ સરકારી કચેરીઓ, પંચાયતો અને સરકાર હસ્તકની સંસ્થાઓ પાસે। છઠ્ઠું, શું ખાનગી કંપનીઓ આરટીઆઈ હેઠળ આવે છે? તો કે ના, સીધી રીતે નહીં, પણ જો તે સરકાર પાસેથી આર્થિક મદદ લેતી હોય તો અમુક અંશે આવી શકે। 7, આરટીઆઈ અરજી કેવી રીતે કરવી? તો કે સાદા કાગળ પર લખીને અથવા ઓનલાઈન પોર્ટલ ઉપર જઈને। 8મું, અરજી કઈ ભાષામાં કરી શકાય? તો જવાબ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી। 9મું, પીઆઈઓ એટલે? તો કે પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર, ઓફિસરનો હોદ્દો છે પીઆઈઓ, જાહેર માહિતી અધિકારી, જેમને આપણે સંબોધીને આપણે આરટીઆઈ કરવાની હોય તે એ અધિકારી એટલે પીઆઈઓ। 10મું, અરજી ફી કેટલી હોય છે? તો ગુજરાતમાં સામાન્ય રીતે 20 રૂપિયા, કોર્ટ ફી, સ્ટેમ્પ ફી અથવા રોકડે પણ ચાલે। 11, શું બીપીએલ કાર્ડ ધારકોએ ફી ભરવી પડે? તો કે ના, ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે આરટીઆઈ ફી માફ છે। 12મું, માહિતી મેળવવા માટેનું કારણ જણાવવું જરૂરી છે? તો કે ના, તમારે શા માટે માહિતી જોઈએ છે તે જણાવવાની કોઈ જરૂર નથી। માહિતીની કોઈ જરૂર નથી, એમ ડાયરેક્ટ તમે માહિતી માગી શકો। આ આપણો આરટીઆઈનો કાયદો છે। 13મું, માહિતી કેટલા દિવસમાં મળવી જોઈએ? તો કે અરજી મળ્યાની 30 દિવસમાં। 14મું, જો માહિતી વ્યક્તિના જીવન કે સ્વાતંત્ર્ય સાથે જોડાયેલી હોય તો માહિતી 48 કલાકમાં આપવી પડે, ઇમરજન્સી હોય તો। 15, જો 30 દિવસમાં જવાબ ન મળે તો તેને ગર્ભિત અસ્વીકાર ગણવામાં આવે છે અને તમે અપીલ કરી શકો, મતલબ કે આગળ જઈ શકો। 16મું, ફોટોકોપી માટે કેટલો ચાર્જ લાગે? તો કે A4 સાઇઝના પેજ દીઠ 2 રૂપિયા। 17, શું માહિતી સીડી સ્વરૂપે મળી શકે? તો કે હા, તેના માટે નિયત ફી અંદાજે 50 રૂપિયા ચૂકવવા પડે। 18, પ્રથમ અપીલ ક્યારે કરી શકાય? તો કે જો 30 દિવસમાં જવાબ ન મળે અથવા ખોટો જવાબ મળે તો। 19મું, પ્રથમ અપીલ કોને કરવી? તો કે સંબંધિત કચેરીના પ્રથમ અપીલ અધિકારી, એને આપણે અપીલ કરવાની હોય છે, પહેલી અપીલ। પછી બીજી અપીલ ક્યાં થાય? 20મો પ્રશ્ન છે, તો રાજ્ય માહિતી આયોગમાં, એટલે કે સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન કહેવાય ને, ત્યાં બીજી અપીલ થાય છે। 21મો પ્રશ્ન, જો અધિકારી માહિતી ન આપે તો શું થાય? શું દંડ થાય? તો દિવસ દીઠ 250, એટલે કે મહત્તમ 25,000 સુધીનો દંડ થઈ શકે। 22મું, શું પેન્શનના પ્રશ્નો માટે આરટીઆઈ કરી શકાય? તો કે હા। 23મું, શું માર્કશીટ જોવા માટે આરટીઆઈ થાય? તો હા, થઈ શકે। 24મો પ્રશ્ન, શું ગુપ્તચર એજન્સીઓ આઈબી અને રો માહિતી આપવા બંધાયેલા છે? તો કે નહીં, કારણ કે ગુપ્તચર સંસ્થા છે, દેશની માહિતી ગુપ્ત રાખવાની હોય, પણ ભ્રષ્ટાચારનો કેસ હોય તો થઈ શકે, નહીંતર માહિતી આપવા બંધાયેલા નથી।
25 શું બીજાના અંગત દસ્તાવેજો માંગી શકાય? તો કે ના, થર્ડ પાર્ટી માહિતી માટે અમુક પ્રતિબંધો હોય છે. 26 અરજીમાં કઈ વિગતો આપવી? તો કે નામ લખવાનું, સરનામું અને કઈ માહિતી જોઈએ છે તેની સ્પષ્ટ વિગત લખવાની હોય છે. 27 શું ફાઇલ નોટિંગ માગી શકાય? તો કે હા, માગી શકાય. 28મો પ્રશ્ન ઓનલાઈન આરટીઆઈ ક્યાં કરવી? તો એની એક વેબસાઇટ છે કે rti.online.gov.in અથવા સંબંધિત રાજ્યના પોર્ટલ ઉપર જઈને પણ આરટીઆઈ ઓનલાઈન પણ માગી શકાય. 21મો પ્રશ્ન શું ગ્રામ પંચાયતમાં આરટીઆઈ કરી શકાય? તો કે હા, તલાટી કમ મંત્રી એ પંચાયતના જાહેર માહિતી અધિકારી પીઆઈઓ કહી શકાય, એટલે એમને સંબોધીને આપણે આરટીઆઈ કરી શકાય. શું પ્રાઇવેટ સ્કૂલ આરટીઆઈ હેઠળ આવી શકે? તો કે નહીં, પણ જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે માહિતી માંગી શકાય. 23મું જો પીઆઈઓ રજા પર હોય તો શું કરવાનું? તો તેનો જે ચાર્જ સંભાળે છે એમની પાસેથી આપણે માહિતી માગવાની હોય. 24મો પ્રશ્ન શું મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે સિટી કાઉન્સિલમાં આરટીઆઈ થાય? તો હા, શહેરના વિકાસ કામો, રોડ, ગટર વગેરેની માહિતી માંગી શકાય છે જો ભ્રષ્ટાચારનો ગંધ આવે તો. 25મો કલેક્ટર ઓફિસમાં આરટીઆઈ કોને કરવી? તો કે ત્યાંના નાયબ કલેક્ટર અથવા સંબંધિત વિભાગના અધિકારીને. 26મું અરજીમાં શું લખવું જોઈએ? તો કે માહિતીના પ્રકાર, સમયગાળો, દાખલા તરીકે 2022 થી 2024 અને સ્પષ્ટ પ્રશ્નો લખવા જોઈએ. 27મું શું એક જ અરજીમાં 10-15 પ્રશ્નો પૂછી શકાય? તો કાયદેસર રીતે પૂછી શકાય, પણ માહિતી ટૂંકી અને સ્પષ્ટ રાખવી વધુ હિતાવહ છે. 28મું જો મને વિભાગનું નામ ખબર ન હોય તો તમે કોઈ પણ સરકારી કચેરીમાં અરજી કરી શકો. તેઓએ કલમ 6(3) મુજબ સાચા વિભાગને ટ્રાન્સફર કરવી પડે છે. 29મું અરજી પર સહી કરવી જરૂરી છે? તો કે હા, અરજદારની સહી અથવા અંગૂઠાનું નિશાન ફરજિયાત છે. 30મું શું મારો ફોન નંબર આપવો જરૂરી છે? જરૂર નથી, કમ્પલસરી નથી, પણ સંપર્ક માટે આપવો હિતાવહ છે. 31મું ₹20ની ફી કેવી રીતે ભરવી? તો કે કોડ ફી સ્ટેમ્પ લગાવીને, ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા, ઇન્ડિયન પોસ્ટલ ઓર્ડર દ્વારા અથવા રોકડા પણ પૈસા. 32મું જો ઓનલાઈન આરટીઆઈ કરવામાં આવે તો ફી કઈ રીતના ભરવાની? તો કે નેટ બેન્કિંગ દ્વારા, ડેબિટ કે ક્રેડિટ કાર્ડ દ્વારા ફી ભરી શકાય. 33મું શું માહિતી ફ્રીમાં મળી શકે? તો કે હા, જો અધિકારી 30 દિવસમાં જવાબ ન આપે તો પછીની તમામ માહિતી મફત આપવી પડે છે. 34મું નિરીક્ષણ એટલે કે ઇન્સ્પેક્શનની ફી કેટલી હોય છે? તો કે રેકોર્ડ જોવા માટે પ્રથમ 1 કલાક મફત, ત્યારબાદ દરેક કલાકના 5 લેખે ચાર્જ લાગશે. ત્યાર પછી કઈ માહિતી માંગી શકાય એની વાત આપણે કરી છે. તો 35મો પ્રશ્ન શું સરકારી ભરતીના મેરિટ લિસ્ટ માંગી શકાય? કે હા, માંગી શકાય. 36મું શું રસ્તાના કામમાં વપરાયેલા મટીરિયલ્સના સેમ્પલ માંગી શકાય? તો હા, એમાં પણ આરટીઆઈ થઈ શકે. 37મું શું મંત્રીઓના પ્રવાસ ખર્ચની વિગતો મળી શકે? હા, એમાં પણ આરટીઆઈ થઈ શકે. શું પોલીસ કેસની ડાયરી માંગી શકાય? તો કે ના, તપાસ ચાલુ હોય ત્યાં સુધી નહીં, પછી માંગી શકાય. 39 શું સરકારી હોસ્પિટલના સ્ટોકની વિગત મળે? હા, મેળવી શકાય. 40મું શું એમએલએ કે એમપીના ગ્રાન્ટના વપરાશની વિગત મળી શકે? હા, મળી શકે. 41મું પ્રથમ અપીલ કેટલા દિવસમાં કરવી જોઈએ? તો 30 દિવસમાં અથવા મુદત પૂરી થયાના 30 દિવસમાં.
જવાબ મળ્યાના 30 દિવસ અથવા મુદત પૂરી થયાના 30 દિવસમાં. 42 બીજી અપીલ માટેનો સમયગાળો કેટલો? તો કે પ્રથમ અપીલના નિર્ણયના 90 દિવસની અંદર. 43 શું અપીલ માટે વકીલ રોકવો પડે? તો કે ના, તમે પોતે પણ રજૂઆત કરી શકો. 44 રાજ્ય માહિતી આયોગ ક્યાં આવેલું છે? તો કે ગુજરાતમાં ગાંધીનગરમાં આવેલું છે. 45 શું સુનાવણીમાં હાજર રહેવું ફરજિયાત છે? નહીં, તમે લેખિતમાં રજૂઆત મોકલી શકો. 46 કલમ 8 શું છે? તો કે આરટીઆઈની કલમ 8 હેઠળ દેશની સુરક્ષા કે એકતાને જોખમ હોય તેવી માહિતી આપવાની મનાઈ ના પાડી છે. 47 જો અરજી સ્વીકારવાની ના પાડે તો તમે પોસ્ટ દ્વારા રજિસ્ટર એડીથી અરજી મોકલી શકો છો. 48 આરટીઆઈ કાર્યકર્તાને રક્ષણ મળે છે? તો કે હા, વિસલ બ્લોઅર પ્રોટેક્શન એક્ટ હેઠળ અમુક જોગવાઈઓ છે. 49 શું જૂની માહિતી 10-20 વર્ષ જૂની મળી શકે? મળી શકે જો હા, પણ જો એને રેકોર્ડ હયાત હોય તો. 50 આરટીઆઈનો દુરુપયોગ થાય તો કાયદા મુજબ માહિતી આપવી ફરજિયાત છે, પણ તેનો હેતુ બ્લેકમેલિંગ માટે ન થવો જોઈએ. 51 શું વડાપ્રધાનની ડિગ્રી માગી શકાય? તો કે આ વિવાદિત વિષય કહેવાય, પણ આરટીઆઈ હેઠળ માગી તો શકાય. 52 રેશન કાર્ડની વિગતો મળી શકે? કે હા. 53 આધાર કાર્ડની માહિતી મળે? તો કે ના, તે વ્યક્તિગત ડોક્યુમેન્ટ કહેવાય, ગોપનીય રાખવાના હોય એટલે. 54 શું કોઈ સંસ્થાનો ઓડિટ રિપોર્ટ મળે? તો કે હા, મળી જાય. ત્યાર પછી જોઈએ આપણે માહિતીને પ્રકાર અને મર્યાદા. તો શું કોઈ સરકારી કર્મચારીનો પગાર જાણી શકાય? તો કે હા, જાહેર સેવક હોય એનો પગાર જાહેર થઈ શકે. 52 શું કોઈની ખાનગી મિલકતની વિગત આરટીઆઈમાં મળે? તો કે ના, જો તે માહિતી જાહેર હિતમાં ન હોય, વ્યક્તિગતની માહિતી હોય તો આપી શકાય નહીં. 53 શું અધૂરી માહિતી મળે તો ફરિયાદ કરી શકાય? તો કે હા, તમે પ્રથમ અપીલ અધિકારીને ફરિયાદ કરી શકો. 54 તૃતીય પક્ષ માહિતી એટલે શું? તો કે જ્યારે તમે કોઈ અન્ય વ્યક્તિ કે સંસ્થા વિશે માહિતી માંગો જે સરકાર પાસે હોય એને તૃતીય પક્ષ કહેવાય, થર્ડ પાર્ટી. 55 શું આરટીઆઈ દ્વારા સલાહ માંગી શકાય? કે ના, આરટીઆઈ ફક્ત માહિતી મેળવવા માટે છે, માર્ગદર્શન કે સલાહ ન આપે. 56 શું ઈમેલ દ્વારા માહિતી માંગી શકાય? તો કે હા, જો કચેરી પાસે સત્તાવાર ઈમેલ આઈડી હોય તો. 57 કઈ માહિતી આપવાની મનાઈ છે? દેશની સુરક્ષા માટેની, વિદેશી સંબંધી, અદાલતના તિરસ્કાર જેવી બાબતો ગોપનીય હોય છે, એ માહિતી ન આપી શકાય, કાયદામાં નથી આવતી. 58 શું કેબિનેટ પેપર્સ જાહેર કરી શકાય? તો કે નિર્ણય લેવાઈ ગયા પછી એ વિગતો માગી શકાય, જાહેર થઈ શકે. 59 શું પરીક્ષાની આન્સર શીટ માગી શકાય? તો કે હા, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ વિદ્યાર્થી પોતાની ઉત્તરવહી જોઈ શકે છે. 60 શું તપાસ હેઠળના કેસની માહિતી મળે? તો કે જો માહિતી આપવાથી તપાસમાં અડચણ આવતી હોય તો અધિકારી ના પાડી શકે છે. 61 કેન્દ્રીય માહિતી આયોગ CIC ક્યાં છે? તો કે નવી દિલ્હીમાં, રાજ્યમાં આપણે ગાંધીનગર. 62 રાજ્ય માહિતી આયુક્તની નિમણૂક કોણ કરે છે? જવાબ રાજ્યપાલ, ગવર્નર. 63 શું આયોગ પાસે સિવિલ કોર્ટ જેવી સત્તા છે? તો કે હા, તે સમન્સ પાઠવી શકે અને શપથ પર પુરાવા લઈ શકે છે. 64મો પ્રશ્ન શું આયોગનો નિર્ણય આખરી હોય છે? હા, પણ જો તમે સંતુષ્ટ ન હોય તો હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી શકો, નહીંતર આખરી. 65 માહિતી આયુક્તનો કાર્યકાળ કેટલો હોય છે? તો સામાન્ય રીતે 3 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી, કેન્દ્ર સરકારના નિયમ મુજબ. 66 જો કચેરી અરજી સ્વીકારવાની ના પાડે તો શું કરવું? તો સીધી જ પોસ્ટ ઓફિસ જઈને રજિસ્ટર એડીથી મોકલી આપવી.
જો અધિકારી ના પાડે તો. 67 પોસ્ટલ ઓર્ડર IPO કોના નામે બનાવવું? તો કે સંબંધિત કચેરીના એકાઉન્ટ્સ ઓફિસરના નામે. 68 શું કુરિયર દ્વારા મોકલેલી અરજી માન્ય છે? હા, પણ સાદું કુરિયર નહીં, સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર ID. 69 જો માહિતી બહુ મોટી હોય તો શું PIO તમને પત્ર લખીને વધારાની ફી ઝેરોક્સ ચાર્જ ભરવા જણાવશે, તમને ચાર્જ લાગશે. 70 શું સરકારી આવાસના લિસ્ટ મળી શકે? હા, મળી શકે. 71 શું ગટર કે રોડના કામના બિલોની નકલ મળી શકે? જી હા, મળી શકે. 72 શું સ્કૂલના મધ્યાહન ભોજન મિડ ડે મીલની વિગતો મળી શકે? હા. 73 શું પોલીસ સ્ટેશન FRIની નકલ RTIમાં મળે? તો કે હા, મળી શકે, પણ જો તમે પક્ષકાર હો અથવા જાહેર હેતુ હોય તો, નહીંતર નહીં. 74 શું સરકારી લાઇબ્રેરીના પુસ્તકની યાદી મળે? હા. 75 જો PIO ખોટું બોલે તો તમે પુરાવા રજૂ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી શકો. 76 શું RTI અરજી પાછી ખેંચી શકાય? તો કે હા. શું વિદેશમાં રહેતા ભારતીયો RTI કરી શકે? NRI? હા. શું જેલમાં રહેલા કેદીઓ RTI કરી શકે? તો કે હા. શું સરકારી વાહનોના લોગબુકની નકલ મળે? તો કે હા, મળી શકે. શું સરકારી જાહેરાતો પાછળ થયેલા ખર્ચની વિગત મળે? તો કે હા, મેળવી શકાય. જ્યાં સરકાર શબ્દ લાગતો હોય, સરકારના પૈસાનો ખર્ચ થતો હોય ત્યાં બધી માહિતી માગી શકાય. શું ટેન્ડર પ્રક્રિયાની વિગતો જાણી શકાય? તો કે હા, પણ ટેન્ડર ખુલ્યા પછી, પહેલાં નહીં. શું RTI માટે કોઈ વકીલની જરૂર છે? તો કે બિલકુલ નહીં, વકીલની જરૂરત નથી. શું હસ્તલિખિત હાથથી લખેલી અરજી ચાલે? તો કે હા, પણ અક્ષરો વંચાય તેવા હોવા જોઈએ. 84 શું નગરપાલિકાના પ્રમુખનો ફોન નંબર માગી શકાય? તો કે હા, માગી શકાય, જો તે સરકારી રેકોર્ડમાં હોય તો. 85 માહિતી સોફ્ટ કોપીમાં માગવી સસ્તી પડે? હા, કારણ કે પેપર ચાર્જ બચી જાય. 86 શું હોસ્પિટલમાં ડૉક્ટરની હાજરીનું પત્રક મળે? મળી શકે, હા. 87 શું સ્મશાન કે કબ્રસ્તાનની જમીનના રેકોર્ડ મળે? હા, મળી શકે. 88 ગામના ચેકડેમના નકશાની માંગણી થઈ શકે? તો કે હા. સરકારી ભરતીમાં ઇન્ટરવ્યૂના માર્ક્સ જાણી શકાય? હા, RTI દ્વારા જાણી શકાય. શું બિન સરકારી સંસ્થા RTIમાં આવે? તો કે જો તેને સરકાર તરફથી કાંઈ ફંડ મળતું હોય તો આવે. 91 શું RTIથી સમસ્યા ઉકેલાય? તો કે RTIથી ફક્ત માહિતી મળે છે, સમસ્યા ઉકેલાતી નથી. 92 કઈ કલમ હેઠળ અરજી ટ્રાન્સફર થાય છે? તો કલમ 6(3) મુજબ. 93 જો માહિતી અધૂરી હોય તો શું તે મફત મળે? ના, પણ જો સમય મર્યાદા વીતી ગઈ હોય તો બધી જ માહિતી મફત મળે. શું આપણે આપણી સિક્રેટ સર્વિસની માહિતી માગી શકીએ? તો કે ના, કલમ 24 મુજબ તેમને મુક્તિ છે ભાઈ. આપણે સિક્યુરિટી ફોર્સ હોય એને નહીં, આર્મીવાળાની તમામ. RTIની અસરકારકતા કેવી રીતે વધારવી? તો કે પ્રશ્નો મુદ્દાસર ટૂંકા પૂછો તો એની સારી માહિતી મળે. શું માહિતી લેવા રૂબરૂ જવું પડે? તો કે ના, તમે પોસ્ટ દ્વારા પણ મંગાવી શકો. 98 શું કોઈ યોજનાના લાભાર્થીઓની યાદી મળે? તો કે હા, મેળવી શકાય. 99 શું સરકારી જમીન પર થયેલા દબાણની વિગતો મળે? તો કે હા, મેળવી શકાય. 100 RTI એ કેવો અધિકાર છે? તો કે તે બંધારણીય રીતે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો એક ભાગ છે, કલમ 19 મુજબ. તો આ હતા આપણા RTI અંતર્ગતના 100 પ્રશ્નો.